આ મેટર જે નવનીતભાઈની મેટર હતી, જે 29/12 જે એટલો હિચકારો હુમલો નવનીતભાઈ પર બન્યો હતો, ત્યારથી એમને ન્યાય નહોતો મળી રહ્યો. અને જે મુખ્ય કાવતરાખોર આરોપીની જે નવનીતભાઈ વાત કરી રહ્યા હતા, તેનું નામ ક્યાંય પણ એફઆઈઆરમાં કે તપાસમાં ખુલતો ન હતું. તે માટે આ સમગ્ર કોળી સમાજના જે મુખ્ય આગેવાનો, અમારા ધારાસભ્યો, સાંસદ સભ્યો સૌએ મહેનત કરી. ત્યારબાદ અને અમારા સૌના કોળી સમાજના સહિયારા પ્રયાસોથી આજે એસઆઈટીએ જે નિષ્પક્ષ અને રાજકીય દબાણને વશ થયા વગર જે તપાસ કરી છે, એ તપાસના અંતે આજે જયરાજ આહિરને જે ધરપકડ કરવામાં આવેલ છે, તેને અમે સમગ્ર કોળી સમાજ આવકારીએ છીએ. ખાસ કરીને લીગલ ટીમ પણ બનાવી હતી, તમે પણ ઘણા બધા એવિડન્સો ભેગા કર્યા હતા. એસઆઈટીને તમે મુલાકાત કરેલી? ના, એસઆઈટી એવી સ્વતંત્ર સંસ્થા છે, તેને અમે મુલાકાત ન કરી શકીએ, એને અમે ગાઈડલાઈન ન આપી શકીએ. પરંતુ જે પુરાવા હતા તે અમે અમારા ટ્રાયલ માટે અમે ભેગા કર્યા હતા. કારણ કે જે અત્યારે જ્યારે કે આરોપીની ધરપકડ થઈ છે, હવે અમારું મુખ્ય કામ ચાલુ થાય છે. ત્યાં પોલીસનું કામ જ્યાં પૂરું થાય છે, ત્યાંથી અમારા વકીલોનું કામ ચાલુ થાય છે. કે જ્યારે પણ હવે આરોપીઓની ધરપકડ થાય છે, ત્યારબાદ આરોપીઓ જ્યારે જામીન અરજીઓ રજૂ કરે છે, રિમાન્ડ આરોપી અને જામીન અરજીઓ સામે વાંધા રજૂ કરવા કે જામીન નામંજૂર થાય તે માટેના તમામ પ્રયાસો વકીલો દ્વારા કરવામાં આવે છે. તેમજ જ્યારે આજે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવેલ છે, એ જયરાજ આહિરને જ્યારે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, ત્યારે તેને ફર્ધર એના કોઈ રિમાન્ડ માંગવામાં આવે છે અથવા રિમાન્ડ ન માંગવામાં આવે તો જેલ હવાલે કરવામાં આવે. ત્યારબાદ જામીન અરજી રજૂ કરવામાં આવે. એ જામીન અરજી સામે અમે જ્યારે વાંધા અમારા લીગલ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવશે, નવનીતભાઈની સહીથી અમે વાંધા રજૂ કરશું અને તે માટેના અમારા તમામ પ્રયાસો રહેશે. શરૂઆતના પીઆઈ હતા ડાંગર દ્વારા, તેમના દ્વારા જે કાચું કાપવામાં આવ્યું હતું તેની પરિસ્થિતિને અને સંજોગો વસાત ત્યારબાદ ડીવાયએસપી રીમાબા ઝાલાએ જે નિવેદન આપ્યું, તેમના વિરુદ્ધ અમે સરકારમાં રજૂઆત કરીશું અને તેમને સસ્પેન્ડ કરવા સુધીની કામગીરી થાય તેવી હવે અમારી નવી માંગણી રહી છે. અને આવનારા દિવસોમાં હજી પણ અમે લડવાના છીએ, મૂકવાના નથી, તે ચોક્કસપણે છે. કિશનભાઈ, ખાસ કરીને જે બગદાણાના પીઆઈ જે ડાંગર છે, અત્યારે જ્યારે નિવેદન લેવાઈ ગયા, તે ફરિયાદીનું અને આ પીઆઈનું એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. ખરેખર એમાં કેટલું શંકાસ્પદ? જે ચોક્કસપણે શંકાસ્પદ છે, કારણ કે જે પીઆઈ ડાંગર હતા તે પહેલેથી જ તે શંકાના દાયરામાં હતા. કારણ કે જે નવનીતભાઈ આક્ષેપો કર્યા હતા ત્યારથી ફરિયાદમાં જ પહેલેથી એમને કાચું કાપેલું હતું. એટલે પીઆઈ ડાંગર પહેલેથી શંકાસ્પદ છે અને ક્યાંક ને ક્યાંક એમાં આમનો રોલ હોય તો અમે સરકારને અને એસઆઈટીને એવી પણ રજૂઆત કરવાની છે કે તેમને પણ આરોપી બનાવવામાં આવે. કિશનભાઈ, જે રીતના આરોપી અત્યાર સુધીના ઝડપાણા છે, હજી તમે લીગલ ટીમે જે રીતના તપાસ કરી છે, પુરાવા લાવ્યા છો, હજી કોઈ આરોપી બાકી હોય એવું ખરી? જે ચોક્કસપણે અમારા ધ્યાન ઉપર એક આ ડાંગર સાથેના કોઈ અન્ય પણ એક આરોપી ઇન્વોલ્વમેન્ટ હોવાની સંપૂર્ણ શક્યતા છે. તે એસઆઈટીને અમે ઓલરેડી રજૂઆત કરી દીધી છે અને સીસીટીવી ફૂટેજ મેળવવા માટેની પણ એસઆઈટીને રજૂઆત કરેલી છે. ચોક્કસપણે આવનારા દિવસોમાં નવા એક આરોપીનું ઇન્વોલ્વમેન્ટ ખુલશે તેવી અમને સંપૂર્ણ શક્યતા છે.